નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો જોયા પછી હવે તેના રાસાયણિક ગુણધર્મો આપણે જોવાના છે. હવે આલ્કોહોલ અને ફિનોલ એના રાસાયણિક ગુણધર્મો છે એની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહના બંધને આધારે બે પ્રકારના બંધ છે, એક CO બંધ અને બીજો OH બંધ. તો એ આધારે આ બે બંધ તૂટવાથી બે પ્રકારની અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ થાય. તો પ્રથમ આપણે અહીંયા OH બંધ તૂટવાની પ્રક્રિયાને સમજીએ. જ્યારે આલ્કોહોલ કે ફિનોલ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે OH બંધ તૂટે છે. એટલે અહીંયા હવે આ આલ્કોહોલ કે ફિનોલમાં આપણે OH બંધ તોડવાના સંદર્ભમાં જ વાત કરીએ છીએ તો ઓક્સિજન પરમાણુ છે એની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એ જ્યારે એવા ઘટક સાથે અથવા એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે કે જેની અંદર કાર્બોકેટાયન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો તમારો જે સમૂહ છે એ એની સાથે પ્રક્રિયા કરતો હોય ત્યારે પોતે એટલે કે આલ્કોહોલ છે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરનારો બનશે. અને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરનારો બનશે એટલે એ આધારે તમારી પ્રક્રિયા દર્શાવી કે આ આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જ્યારે આ કાર્બન જે અત્યારે ધન વીજભારિત બતાવ્યો છે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એને ઇલેક્ટ્રોનનું દાન કરશે. એટલે અહીંયા તમારે ઓક્સિજન સાથે નવો જે સમૂહ છે એનું જોડાણ થયું. હવે અહીંયા શબ્દ વાપર્યો છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે. એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે સ્વાભાવિક છે કે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરનારની વૃત્તિ ધરાવતો હોય, જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન રહેલા હોય એવા પ્રકારનો તમારો પ્રક્રિયક. તો આપણે અહીંયા બતાવી દીધું ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે સ્વાભાવિક છે કે કાર્બનને દાન કરશે એટલે એની સાથે જોડાશે અને જોડાશે એટલે ઓક્સિજનની સંયોજકતા છે એ 2 ને બદલે 3 થશે. પરિણામે એના ઉપર ધનવીજભાર સ્થાપિત થશે. હવે આ ધનવીજભાર એટલે અસ્થિર બન્યો તો એની સ્થિરતા પ્રાપ્ત કરવા જૂનો બંધ તોડશે. એમાં અહીંથી એ પોતે H ને દૂર કરશે અને એ આધારે તમને જે અહીંયા નિપજ સ્વરૂપે નવો જે પણ સંયોજન મળવાનો છે એમાં ઓક્સિજને હાઇડ્રોજનને દૂર કર્યો જે H+ સ્વરૂપે દૂર થયો છે એવું સમજી લઈએ અને એની જગ્યાએ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી નવો જોડાયો. પોતે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તતો હોય તો એ જોડાણ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે કરવાનો એટલે આ તમારું નવું આ પ્રકારનું સંયોજન બને. અને એ આધારે હવે આપણે પ્રક્રિયાઓ જોવાની છે. એમાં તમને પહેલી પ્રક્રિયા આપી છે આ સમજવા માટે છે. આપણી પ્રક્રિયા અહીંથી શરૂ થાય છે. 2 માર્કમાં ધારો કે તમને પ્રશ્ન પૂછાય આલ્કોહોલ અથવા ફિનોલ બંનેની પણ આવી શકે. નોર્મલી આલ્કોહોલ કે ફિનોલમાંથી કોઈ પણ એકના સંદર્ભમાં આપણે સમજી શકીએ. તેની ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવો તો સ્વાભાવિક રીતે સંજ્ઞા સ્વરૂપે તમને પહેલા એવું સમજાયું કે ભાઈ આલ્કોહોલ કે ફિનોલ R તરીકે ગણીએ તો આલ્કોહોલ છે અને AR લઈએ તો ફિનોલ છે. એની કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો ધાતુનો પોતાનો ગુણધર્મ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. એટલે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયનમાં ફેરવાય. એવી જ રીતે અહીંયા ROH માંથી આપણે જોયું કે ઓક્સિજન હાઇડ્રોજનને દૂર કરવાનો એટલે H+ દૂર થાય. હવે દૂર થયેલો H+ ધાતુએ મુક્ત કરેલા ઇલેક્ટ્રોન મેળવે તો એનું હાઇડ્રોજન અણુમાં રૂપાંતર થાય એટલે H2 વાયુ બનવાનું અને એ સોડિયમ આયન તમારો ઓક્સિજન સાથે જોડાવાનો જે આપણે ઉપર જોઈએ એ પ્રમાણે. તો એ આધારે આ આલ્કોહોલ ગણ્યો તો આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયાથી તમને ધાત્વીય આલ્કોક્સાઇડ સોડિયમ ધાતુ છે તો સોડિયમ આલ્કોક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. હવે તમે અહીંયા 2 મોલ આલ્કોહોલ ન લો તો સ્વાભાવિક છે કે એક જ H+ દૂર થાય તો તમને હાફ H2 અડધો મોલ હાઇડ્રોજન વાયુ મળે. આપણે આખો મોલ બતાવવો છે એટલા માટે 2 મોલ આલ્કોહોલની 2 મોલ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી તમને 2 મોલ સોડિયમ આલ્કોક્સાઇડ મળે અને 1 મોલ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આ તમારી સામાન્ય પ્રક્રિયા છે જે હવે આપણે જુદા જુદા ઉદાહરણ સ્વરૂપે અહીંયા સમજવાની છે. તો પહેલી પ્રક્રિયા આપણે ઇથેનોલ સાથે દર્શાવીએ છીએ. ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. હવે આપણને અહીં સ્પષ્ટ થઈ ગયું છે કે 2 મોલ ઇથેનોલ લીધા છે, 2 મોલ સોડિયમ ધાતુ છે. કેમ લીધા છે? 1 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત કરવા માટે જ. તો 2 મોલ ઇથેનોલની 2 મોલ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી તમને 2 મોલ સોડિયમ ઇથોક્સાઇડ મળે અને 1 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. સોડિયમની જગ્યાએ તમે અહીંયા તમારી બુકમાં જે આપ્યું છે એમાં સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી તમારી સક્રિય ધાતુઓ છે એની સાથેની પ્રક્રિયા છે. તો આપણે એ આધારે જોઈએ. બાકી દાખલા તરીકે તમને મેગ્નેશિયમ ધાતુનો ઉલ્લેખ કર્યો
તો અહીંયા તમારે શું કરવું પડે? મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે તો આમાં તમારા 2H+, અહીં તમારે 2 મોલ પછી મેગ્નેશિયમ લેવાના ના હોય. 2 મોલ આલ્કોહોલની 1 મોલ મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી તમને CH3CH2 twice Mg અને H2 મળે, જે તમે અહીંયા એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાના સંદર્ભમાં સમજી શકશો. અને એના માટે આપણે ઉદાહરણ લીધું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, જેનું બીજું નામ લખવું હોય તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ છે. એની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ શું મળવાની છે? કોમન છે. આપણે આ વસ્તુ ખાસ ખ્યાલ, એલ્યુમિનિયમની 3 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ છે. એલ્યુમિનિયમ એક સાથે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને 1 મોલ આલ્કોહોલ છે એમાં 1 મોલ H+ મુક્ત થાય, જે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે. તો 3 ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે 3H+ જોઈએ. હવે 3H+ માંથી જે નિપજ બને એ નિપજ તમારી, તો 3H+ છે એટલે 1.5H2. તમને સંપૂર્ણ આપણે 1 મોલ 2 મોલના સંદર્ભમાં ગણીએ તો એના દર્શાવી શકાય. એટલે આપણે પૂર્ણાંક સંખ્યામાં ઓક્સિજન વાયુ મેળવવા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા તમારે હાઇડ્રોજનની સંખ્યા છે, એ હાઇડ્રોજનની સંખ્યા તમે સાહેબ આપણે 3H+ મુક્ત કરવા માટે 3 મોલ આલ્કોહોલ જોઈએ, તો અહીંયા હવે આપણે એને પૂર્ણાંકમાં ફેરવવા છે તો 6 થશે. તો 6 મોલ આલ્કોહોલ લીધા અને એલ્યુમિનિયમ 3 ને બદલે 6 ઇલેક્ટ્રોન ગુમાવશે તો 6H+ તમારા મુક્ત થવાના, એટલે 2 મોલ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરી. એમાંથી તમને જે નિપજ મળે CH3C CH3CH3O થ્રાઇસ Al, કારણ કે એલ્યુમિનિયમ સંયોજકતા +3 થાય, આની -1 જ થાય, એટલે આપણું આ સૂત્ર બને, પરંતુ એ કેટલા? 2 મોલ મળે. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આ તમારી નિપજ છે 2 મોલ મળવાની. એનું સૂત્ર આ પ્રમાણે તમને ખ્યાલ આવવો જોઈએ. જે મેં તમને મેગ્નેશિયમના સંદર્ભમાં કહ્યું એ અહીંયા તમે સ્પષ્ટ કરી શકો છો. અને સાથે સાથે 3 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. જરૂરી નથી કે આ બતાવવું જ. તમને ધારો કે પૂછ્યું એલ્યુમિનિયમ સાથેની કોઈ પણ આલ્કોહોલ આપવામાં આવે તેની પ્રક્રિયા દર્શાવો, ત્યારે આ તમને આવડવું જરૂરી છે. બાકી તમે 2 માર્કમાં ટૂંકનોંધ પૂછાય છે, વાક્યરચના લખી એક ઉદાહરણ આપો, ચાલે. આલ્કોહોલને બદલે હવે આપણે ફિનોલ સાથે પ્રક્રિયા દર્શાવીએ છીએ. તો ફિનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કીધી છે, એટલે આપણે સોડિયમ ધાતુ સાથે અહીંયા દર્શાવીએ. તો એમાં પણ એના જેવું જ છે, 2 મોલ ફિનોલ છે, 2 મોલ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બનાવશે 2 મોલ અને 1 મોલ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આ ધાતુ સાથેની પ્રક્રિયા છે. આની જગ્યાએ તમને હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા પૂછી, ફિનોલની જ પૂછશે, કારણ કે આલ્કોહોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા દર્શાવતું નથી. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા તમારી છે એમાં પણ તમને સોડિયમ ફિનોક્સાઇડ મળશે, પરંતુ હાઇડ્રોજન વાયુને બદલે અહીંયા પાણી મળશે. તો અહીં તમે સમજી શકો છો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોતે બેઝ છે, સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો અને સાથે પાણી મળ્યું, તો પાણી છે સ્વાભાવિક રીતે બેઝની એસિડ સાથેની પ્રક્રિયાથી મળે અને ક્ષાર મળે. તો એનો મતલબ ફિનોલ એસિડ છે એવું આની અંદર સમજી શકાય. તો એ વસ્તુ અહીં સ્પષ્ટ કરવા માટે તમને આ સમીકરણ બીજું વધારાનું આપ્યું. ધાતુ સાથેની પ્રક્રિયા છે તો તમારે અહીં સુધી 2 માર્કમાં પૂછાય. એની જગ્યાએ તમને ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા શું દર્શાવે છે આવો પ્રશ્ન પૂછાય, અથવા ફિનોલની બેઝિક ગુણધર્મ ધરાવતી પ્રક્રિયા સમીકરણ અથવા પ્રક્રિયા દર્શાવો, ત્યારે આપણે આ વસ્તુ દર્શાવવી પડે અને એને આધારે વાક્ય લખવાનું છે, તો એ લખીએ. તો અહીંયા આપણે આ પ્રક્રિયાના સંદર્ભમાં લખ્યું કે ઉપરની પ્રક્રિયાઓ દર્શાવે છે કે, જેની અંદર આપણે આ આધારિત વાક્ય લખીએ છીએ, આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે. ધાતુ સાથેની પ્રક્રિયાઓ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો ગુણધર્મ દર્શાવે છે, એ વસ્તુ તમને દર્શાવી. જેમાં આપણે ખાસ મેં તમને કહ્યું કે પ્રશ્ન તમારો સામાન્ય રીતે પૂછાશે તે ફિનોલની એસિડિકતાના સંદર્ભમાં. તો ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પાણી અને ક્ષાર તરીકે સોડિયમ ફિનોક્સાઇડ આપે, આ પ્રક્રિયા તમારી ફિનોલની એસિડિક ગુણધર્મ દર્શાવતી પ્રક્રિયા તરીકે સમજી શકાય. સાથે સાથે આલ્કોહોલ અને ફિનોલ પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરતા હોવાથી તે બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે, એ પણ તમને તેનો એસિડિક સ્વભાવ દર્શાવે છે. જેમાં તમને અહીંયા આપ્યું છે કે B- પ્લસ HOR, એટલે અહીંયા આ આલ્કોહોલ ગણો, AR લખશો તો ફિનોલ થશે. જેમાં અહીંયા આ H+ આયન જેવી રીતે તમારું H બંધ તૂટશે તો H+ મુક્ત થાય છે, જે ઉપર પણ જોઈ ગયા, અને H+ છે
એ બેઝ સાથે જોડાય છે એટલે અહીંયા તમને આપ્યું પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરતો હોવાથી આપણને બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત જે તમે 11મા ધોરણની અંદર ભણ્યા છો તેમાં એવું કહે છે કે એસિડ એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરતો હોય. તો એ આધારે આલ્કોહોલ ફિનોલ અહીંયા પ્રોટોનનું દાન કરે છે એટલે એ એસિડિક સંયોજનો છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. તો આ ધાતુ સાથેની પ્રક્રિયા તો થઈ ગઈ, પણ સાથે સાથે આલ્કોહોલ કે ફિનોલ એસિડિક ગુણધર્મ દર્શાવે છે અથવા સ્વભાવે એસિડિક છે તે સમજાવતી પ્રક્રિયાને પણ આપણે અહીંયા સમજી શકીએ અથવા તો તે પ્રકારની પ્રક્રિયા છે એવું અહીંયા સ્પષ્ટ થાય છે. તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં OH બંધ તૂટવાની પ્રક્રિયા જે છે એની અંદર ધાતુ સાથેની પ્રક્રિયા તમારી એક ટોપિક થયો. આ ધાતુ સાથેની પ્રક્રિયામાં આપણે એવું પણ જોઈ લીધું કે ભાઈ આલ્કોહોલ ફિનોલ છે એ સ્વભાવે એસિડિક છે. તો હવે તમને પેટા પ્રશ્નની અંદર આલ્કોહોલ ફિનોલ બંનેની એસિડિક ગુણધર્મ દર્શાવતી જે પણ કંઈક બાબતો છે એને સમજાવી છે. અને એમાં પહેલો તમારો પ્રશ્ન આપણે લઈએ છીએ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા સમજાવો. આલ્કોહોલ સંયોજનો સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે એ શાને આધારે કહી શકાય, આપણે એને સમજાવવાનું છે. તો આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ જે છે એ OH બંધની ધ્રુવીયતાને કારણે છે. આપણને ખબર છે કે આલ્કોહોલમાં OH બંધ છે અને OH બંધ છે એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની સાપેક્ષમાં વધારે છે એટલે OH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષિત હોય એટલે આ બંધ તમારો ધ્રુવીય બને. હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેની અંદર તમને મિથાઇલ ઇથાઇલ આવા ક્રિયાશીલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા છે એ જોડાયેલા હોય તો તમારા આલ્કોહોલ જે છે એના એસિડિક ગુણધર્મમાં એસિડિક પ્રબળતામાં શો ફેરફાર થાય ને કેમ થાય એ પણ તમને આપ્યું છે. એટલે તમને એનો એસિડિકતાનો ક્રમ એ પણ અહીંયા સ્પષ્ટ થાય. પણ તમને પહેલું વાક્ય જે આપ્યું કે ભાઈ આલ્કોહોલ સંયોજનો શા માટે સ્વભાવે એસિડિક છે તો એમાં OH બંધની ધ્રુવીયતા તમને સમજાયું. કારણ કે OH બંધ ધ્રુવીય છે એટલે તમારો H+ જેટલો સરળતાથી મુક્ત થશે તેટલી તેની એસિડિક પ્રબળતા છે એ દર્શાવી શકાય. પછી તમને લખ્યું કે જ્યારે આ હાઇડ્રોક્સિલ સમૂહ સાથે આપણે સૂત્ર લખીએ મિથેનોલ તો CH3OH, ઇથેનોલ તો CH3CH2OH. તો ઓક્સિજન સાથે જે કાર્બન તમારો જોડાયો છે હવે એ કાર્બન સાથે અથવા તો ઓક્સિજન સાથે જેટલા પણ આલ્કાઇલ સમૂહ તમારા જોડાશે એ બધા તમારા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સિજન પર એ ઇલેક્ટ્રોન પ્રદાન કરશે એટલે ઓક્સિજન પર વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઇલેક્ટ્રોન તમારા બંધનું છે એ આકર્ષિત કર્યું. પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી શું કરશે તો કે એ પણ પોતાના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનને પ્રદાન કરશે. પરિણામે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. દાતા સમૂહની હાજરી ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન પર વધી કોને કારણે? આ આલ્કાઇલ સમૂહના કારણે. તેથી હવે આ જે તમારો બંધ છે એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જેટલું પ્રબળતાથી ઓક્સિજને મેળવ્યું હતું એ હવે આની હાજરીમાં એટલી પ્રબળતાથી નહીં મેળવે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ તમારું છે એ હાઇડ્રોજન તરફ જશે. ટૂંકમાં કાં તો વચ્ચે આવશે, ઓક્સિજન પર આકર્ષિત નહીં હોય. એટલે બંધની તમારી ધ્રુવીયતા કેવી થઈ? ઘટી ગઈ. બંધની ધ્રુવીયતા ઘટશે એટલે H+ મુક્ત કરવાની તમારી જે પ્રતિક્રિયાત્મકતા છે અથવા તો જે ઝડપ છે એમાં પણ ઘટાડો થશે. એટલે ઝડપથી H+ મુક્ત નહીં થાય. તો H+ મુક્ત નહીં થાય તો તેનો એસિડિક ગુણધર્મ છે, એસિડિક પ્રબળતા છે એ પણ તમારી ઘટે છે એવું સમજાવી શકાય. તો એ આધારે તમને કહ્યું છે કે હાઇડ્રોક્સિલ સમૂહના ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો તે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. પરિણામે OH બંધની ધ્રુવીયતા ઘટે છે જે એસિડની પ્રબળતા ઘટાડે છે. તો આના પરથી આપણે એટલું સમજી શકીએ કે મિથેનોલ જે છે એ મિથેનોલમાં ઓક્સિજન સાથે એક તમારો કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ જોડાયો. ત્યાર પછી આપણે ઇથેનોલ અહીંયા R તરીકે ગણીએ છીએ અથવા તો કોઈ પણ બીજી ગમે તેટલી કાર્બન શૃંખલા વાળો
તો એ તમારો પ્રાથમિક આલ્કોહોલ થયો, કારણ કે એમાં આ કાર્બન સાથે બીજો એક કાર્બન જોડાયો છે, એવી રીતે ગણીએ. પછી આ તમારો છે એ દ્વિતીયક આલ્કોહોલ થયો, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બન સાથે બીજા 2 આલ્કાઇલ સમૂહ જોડાયા. અને આ તમારો તૃતીયક આલ્કોહોલ થયો, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બન સાથે બીજા 3 આલ્કાઇલ સમૂહ જોડાયા છે. તો મિથેનોલ, પછી પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ, આવું આપણે ગણી શકાય. બુકમાં આવું નથી, પણ તમને સ્પષ્ટ કરું. તો એની અંદર હવે એસિડિક પ્રબળતા આપણે સમજવી હોય તો સ્વાભાવિક છે, પ્રાથમિક આલ્કોહોલથી તમે તૃતીયક આલ્કોહોલ તરફ જાઓ તેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની જે સંખ્યા છે એ સંખ્યા વધે, જેને કારણે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા છે એ પણ વધવાની, અને ઇલેક્ટ્રોનની ઘનતા તમારી વધે તેમ OH બંધની ધ્રુવીયતા ઘટે, તેથી એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. એની જે આગળ તમે મિથેનોલ લેશો તો એમાં આલ્કાઇલ સમૂહ તમારો છે એ તમારો માત્ર ને માત્ર મિથાઇલ છે. અહીંયા ઇથાઇલ છે, તો આપણને એ પણ ખબર છે કે મિથાઇલ કરતાં ઇથાઇલની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ પ્રબળ છે. તો એ આધારે આપણે અહીં ક્રમ લીધો છે. તો આ તમને અહીંયા હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પણ આવે કે ભાઈ એસિડિક આલ્કોહોલની એસિડિક પ્રબળતાનો ક્રમ તો પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ તેમ ઘટે છે, આ તમે સમજી શકો છો. તો આ એક વાત થઈ આલ્કોહોલમાં એસિડિક પ્રબળતા, અને એસિડિક પ્રબળતાની અંદર પાછો તમારો પ્રાથમિકથી તૃતીયક તરફ જતા એ પ્રબળતામાં ઘટાડો કેમ થાય છે એની સમજૂતી. અને એ આધારે અહીંયા તમને મેં લખી પણ આપ્યું કે આલ્કોહોલમાં મિથેનોલની એસિડિક પ્રબળતા સૌથી વધુ હોય છે. પછી તમારો બીજો કોઈ પણ ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ એ સાથે સાથે દ્વિતીયક, તૃતીયક પછી તમે ક્રમમાં મૂકી શકશો. તો આ હેતુલક્ષી માટે તમને કામ આવે. સાથે સાથે આલ્કોહોલ સંયોજનો પાણી કરતાં નિર્બળ એસિડ છે, અને સ્વાભાવિક છે કે પાણીમાં HOH બને, એટલે અહીંયા જેવી તમે આલ્કાઇલ સમૂહ મૂકો છો એવો ત્યાં માત્ર હાઇડ્રોજન આવે, અને હાઇડ્રોજનની તો ઇલેક્ટ્રોન દાન કરવાની કે સ્વીકારવાની બંને વૃત્તિ શૂન્ય સ્વીકારી છે, એટલે સ્વાભાવિક છે કે પાણીમાં OH બંધની ધ્રુવીયતા સૌથી વધારે હોય. જેવો તમે મિથાઇલ સમૂહ જોડશો એટલે ધ્રુવીયતા ઘટવાની, અને એટલા માટે અહીંયા તમને આપ્યું છે કે ભાઈ આલ્કોહોલ કરતાં પાણી છે એ પાણી વધુ એસિડિક છે, એટલે આલ્કોહોલ સંયોજનો પાણી કરતાં નિર્બળ એસિડ છે, જે પાણીની આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સમજી શકાય. અહીં તમને એ વસ્તુ અહીં આ રીતે સ્પષ્ટ કરી. આ તમારો આલ્કોહોલમાંથી બનેલો આલ્કોક્સાઇડ આયન છે, એની પાણી સાથે પ્રક્રિયા કરી. આપણો બ્રોન્સ્ટેલ-લોરી એસિડ બેઝ સિદ્ધાંતને આધારે જ પ્રક્રિયા આપી છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે RO- છે એમાંથી ROH બન્યા, અને પાણી છે એમાંથી એણે H+ ગુમાવ્યો છે એટલે OH- બન્યો. તો H+ ગુમાવનાર છે એસિડ અને H+ સ્વીકારનાર છે, એટલે આપણે આ રીતે ગણીએ તો આ બેઝ થયો. એટલે સ્વાભાવિક છે કે બેઝ છે એનો સંયુગ્મી આ નિપજ તમારી સંયુગ્મી એસિડ ગણાય, અને એસિડ છે એનો આ સંયુગ્મી બેઝ થયો OH- છે. તો આ પ્રક્રિયાને આધારે અહીંયા તમે સમજી શકો છો પાણી આલ્કોહોલ કરતાં વધુ સારો પ્રોટોન દાતા છે, કારણ કે અહીં જોઈ શકો છો કે પાણીએ H+ નું દાન કર્યું છે, જ્યારે આલ્કોહોલે સ્વીકાર્યું છે. તો આ પાણીએ દાન કર્યું એટલે પ્રોટોન દાતા થયો. એટલે કે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા, જે તમારો OH બનશે બરાબર, એ તમારો હાઇડ્રોક્સાઇડ આયન તરીકે ગણીએ, વધુ સારો પ્રોટોનગ્રાહી છે, કારણ કે એને પ્રોટોન સ્વીકાર્યું એટલે, જેથી આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ છે, પ્રોટોન સ્વીકારનારો બેઝ ગણાય, જેનું કારણ ઓક્સિજન પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. આલ્કોક્સાઇડ આયનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાણીની કમ્પેરિઝનમાં વધી ગયા, એટલે પાણી પ્રોટોન ગુમાવશે, આલ્કોક્સાઇડ એ પ્રોટોન મેળવશે. એટલે આ કમ્પેરિઝન ખાલી પાણી સાથે કરીએ તો પાણી પ્રોટોન દાતા હોવાથી તે એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલે આલ્કોહોલની સરખામણીમાં પાણી પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું આ પ્રક્રિયા આધારે સમજી શકાય. અને બીજું મેં તમને સીધું સ્પષ્ટ કર્યું કે OH બંધની ધ્રુવીયતા આલ્કોહોલની એસિડિકતા નક્કી કરે. હવે અહીંયા તમે આલ્કોહોલમાં આરની જગ્યાએ માત્ર H લખી દો, એટલે HOH હાઇડ્રોજન છે એની તો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે જ નહીં, એટલે OH બંધની પ્રબળતા એટલે કે ધ્રુવીયતા વધી જાય, જ્યારે આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જેને કારણે OH બંધની ધ્રુવીયતા તમારી ઘટે.
તેથી પાણી છે એ આલ્કોહોલ કરતાં વધુ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું અહીંયા આપણે સમજી શકીએ છીએ. એવો તમારો બીજો પ્રશ્ન છે, ફિનોલની એસિડિક પ્રબળતા સમજાવો. આલ્કોહોલની તો આપણે જોઈ, હવે ફિનોલના સંદર્ભમાં જોઈએ. તો ફિનોલની ધાતુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા તેનો એસિડિક સ્વભાવ સૂચવે છે. જે આપણે પહેલો ટોપિક જોયો, ધાતુ સાથેની પ્રક્રિયા, એમાં સ્પષ્ટ થાય જ છે. ફિનોલમાં બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બેન્ઝીન રિંગ છે ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ તરીકે ગણાય, અને ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષકની વૃત્તિ, એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવનારા છે. 11મા ધોરણની અંદર આપણે આ ઓર્ગેનિક ચેપ્ટરની અંદર જોઈ ગયા છે. એ આધારે તમને ખ્યાલ આવે. તો ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ થયો અને એ ઇલેક્ટ્રોન દાતા છે. બીજું, આ જ ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ છે એની અંદર બધા કાર્બન તમારા છે sp2 સંકરણવાળા છે. તો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે આ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો હોય તો સ્વાભાવિક રીતે તમારો ઓક્સિજન જે હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલો છે એના પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થવાનો. આપણે ઉપર જોયું તે પ્રમાણે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો OH બંધની ધ્રુવીયતા ઘટે તો એસિડિક પ્રબળતા ઘટે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય, એટલે OH બંધની ધ્રુવીયતામાં વધારો થાય, અને OH બંધની ધ્રુવીયતા વધે તો એસિડિક પ્રબળતા વધે, સમજી શકાય. તો એ અધાએ લખ્યું, ફિનોલના સંસ્પંદન બંધારણને કારણે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. અહીંયા તમને સ્પષ્ટ કરી આપ્યું. એક તો સીધું કે ભાઈ ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે આ ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન છે એને આકર્ષે. એમાંય પાછા સંસ્પંદનને કારણે લાંબો સમય સુધી બેન્ઝીન રિંગમાં અથવા બેન્ઝીન વલયમાં એ ઘૂમ્યા કરે, જેથી ઓક્સિજનને ઝડપથી એ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન ન થાય. એટલે તમારા બંધની ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો OH બંધની ધ્રુવીયતામાં વધારો કરશે. તો એ તમને સંસ્પંદન દ્વારા એ પણ સમજાયું કે આ ઓક્સિજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કાર્બન સાથે ભાગીદારી કરે તો ડબલ બોન્ડ થાય, એટલે ઓક્સિજન પર ધન વીજભાર થયો. હવે કાર્બનની સંયોજકતા છે એ વધી ન જાય, એટલે એ આ CC પાઈ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મને પડોશી કાર્બન પર મૂકશે, એટલે અહીંયા ઋણ વીજભાર થયો, ઇલેક્ટ્રોન યુગ્મ બીજા કાર્બન પર ગયું. બીજો કાર્બન છે ત્રીજા કાર્બન સાથે ભાગીદારી કરશે, એટલે ત્રીજા કાર્બન એ ચોથા સાથે ભાગીદારી કરેલો યુગ્મ છે એ ચોથા ઉપર સ્થાનાંતરિત થશે, એટલે ઋણ વીજભાર તમારો અથવા ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન પરથી બીજા કાર્બન પર, બીજા ઉપરથી અહીંયા આવી ચોથા કાર્બન પર, અને ચોથા કાર્બન પર આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાંચમા સાથે ભાગીદારી કરી ડબલ બોન્ડ રચશે. પરિણામે એ ઇલેક્ટ્રોન યુગ્મ, કારણ કે અહીંનું હવે સ્થાનાંતર અહીં થવાનું, તો છઠ્ઠા કાર્બન પર જશે. છઠ્ઠો કાર્બન ફરી પહેલા કાર્બન સાથે ભાગીદારી દર્શાવશે, એટલે પહેલા કાર્બને ઓક્સિજન સાથે ડબલ બોન્ડ રચ્યો એનું યુગ્મ ફરી પાછું આપશે, એટલે ફરી પાછું તમારું ફિનોલ, પરંતુ જેમાં પાઈ બંધ છે એના સ્થાન બદલાયા. આ સંસ્પંદનને કારણે થયું. તો સંસ્પંદનને કારણે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા લાંબો સમય સુધી ઘટે, પરિણામે OH બંધની ધ્રુવીયતા વધે, જે ફિનોલના એસિડિક સ્વભાવને દર્શાવે છે એવું અહીંયા દર્શાવી શકાય. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જે આપણે આગળ જોઈ ગયા સૂચવે છે કે ફિનોલ આલ્કોહોલ અને પાણી કરતાં પ્રબળ એસિડ સંયોજનો છે, કારણ કે આલ્કોહોલ અને પાણીની સાપેક્ષમાં ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સોડિયમ ફિનોક્સાઇડ બનાવે એ તમારી છે એ પણ તેના એસિડિક પ્રબળતા વધુ છે એ દર્શાવતી પ્રક્રિયા તરીકે અહીંયા સ્પષ્ટ કર્યું છે. તો આ વાત છે એ ફિનોલની એસિડિક પ્રબળતા સમજાવતી વાત થઈ, જેમાં અગત્યનું આપણે જોયું કે ભાઈ ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ફિનાઇલ કેન્દ્ર સાથે જોડાયો છે, જે પોતે ઇલેક્ટ્રોન આકર્ષક છે. વળી આ ફિનાઇલ કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સંસ્પંદનને કારણે જે સ્થાનાંતર થાય છે, પરિણામે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો તેની એસિડિક પ્રબળતામાં વધારો કરે. સાથે સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ તેની પાણી અને આલ્કોહોલ કરતાં વધુ એસિડિક પ્રબળતાને સૂચવે છે. હવે એટલું તો સ્પષ્ટ થઈ ગયું
કે પાણી કરતાં આલ્કોહોલની એસિડિક પ્રબળતા ઓછી, પરંતુ પાણી કરતાં ફિનોલની એસિડિક પ્રબળતા વધારે. એટલે અત્યારે આપણે ફિનોલ સૌથી વધુ એસિડિક છે, આલ્કોહોલ, પાણી અને ફિનોલમાં ફિનોલ સૌથી વધુ એસિડિક છે એવું જોયું. પરંતુ એની અંદર પણ હવે જો ફિનોલ સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો ફિનોલની એસિડિક પ્રબળતા વધે છે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની એસિડિક પ્રબળતાને ઘટાડે છે. એટલે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ફિનોલની એસિડિક પ્રબળતા વધારે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તેની એસિડિક પ્રબળતા ઘટાડે. એટલે ક્રમ આપ્યો, ઇલેક્ટ્રોન દાતા ધરાવતો તમારો ફિનોલ, પછી ફિનોલ, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતો ફિનોલ. એમાં સૌથી ઓછી પ્રબળતા એસિડિક પ્રબળતા પેરામિથાઇલ ફિનોલની છે, પછી ફિનોલની આવશે, અને સૌથી વધુ એસિડિક પ્રબળતા પેરાનાઇટ્રોફિનોલની છે. તો આ પણ તમને સ્પષ્ટ થાય કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતો ફિનોલ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતો ફિનોલ એ બેની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે તેની એસિડિક પ્રબળતા વધે, જ્યારે દાતા સમૂહને કારણે તેની એસિડિક પ્રબળતા ઘટે છે. આ એક ટોપિક પણ તમારો આની અંદર વધારાનો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોમાં ખાસ આવું બધા પૂછાય છે પ્રશ્નો, એટલે આપણે વધારે સ્પષ્ટ થવું જરૂરી છે. એસિડિક પ્રબળતાના સંદર્ભમાં હવે તમારો ત્રીજો પ્રશ્ન, આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિક પ્રબળતા વધુ છે, સમજાવો, કારણ આપો. આપણે એ તો જોઈ લીધું કે ભાઈ આલ્કોહોલ, પાણી અને ફિનોલ, એમાં આલ્કોહોલ કરતાં પાણીની એસિડિક પ્રબળતા વધારે અને પાણી કરતાં ફિનોલની વધારે. પણ હવે આપણે કારણ સાથે સમજાવવાનું કે શા માટે આલ્કોહોલ છે એના કરતાં ફિનોલ વધુ એસિડિક પ્રબળતા ધરાવે છે. તો એના માટે પહેલા આપણે આયનીકરણ કરીએ. આલ્કોહોલના આયનીકરણથી આલ્કોક્સાઇડ આયન અને H+ મળે, ફિનોલના આયનીકરણથી ફિનોક્સાઇડ આયન અને H+ મળે. હવે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ફિનોલની અંદર તમારો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો છે. હવે sp2 સંકરણને કારણે અહીંયા તમારા જે પાઈ બંધ છે તમારા, એનું સતત સંસ્પંદન થાય, અને એને કારણે OH બંધ જે છે એ OH બંધની ધ્રુવીયતા, કાર્બનને વધુ વિદ્યુત ઋણતાને કારણે OH બંધ છે એ OH બંધમાં ઓક્સિજન પર એ ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે, અને એ ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થવાથી OH બંધની ધ્રુવીયતા વધે, જેથી ફિનોલ વધુ એસિડિક છે. કારણ કે આલ્કોક્સાઇડ આયનમાં આ પ્રમાણે તમારો જે પણ અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાશે એના કાર્બનનું સંકરણ sp3 આવે, અને sp3 સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી ઇલેક્ટ્રોનની ઘનતા એ ફિનોલ જેટલી ઘટાડતો નથી. એટલા માટે પહેલો તમને મુદ્દો આ આપ્યો કે આલ્કોહોલમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઘનતા ફિનોલની સરખામણીમાં ઓછી ઘટે છે, અને પરિણામે આલ્કોહોલ છે એના કરતાં ફિનોલની એસિડિક પ્રબળતા વધી જાય, કારણ કે બંધની ધ્રુવીયતા તમારી આલ્કોહોલ કરતાં ફિનોલમાં વધુ જોવા મળે છે. પરિણામે OH બંધની ધ્રુવીયતા વધતા ફિનોલનું આયનીકરણ વધે. જેવી તમારા OH બંધની ધ્રુવીયતા વધી એટલે આયનીકરણ ઝડપી થવાનું, એટલે ફિનોલ ઝડપથી આયનીકરણ પામશે, ફિનોક્સાઇડ અને H+ આયન આપે. એક વાત તો તમારી આ છે, અને એટલે આ વાક્ય વધારાનું મેં લખી દીધું કે આલ્કોહોલમાં આમ થતું ન હોવાથી, આમ થતું ન એટલે શું નહીં થતું, તો કે આલ્કોહોલમાં sp2 સંકરણ નથી એટલે વધુ વિદ્યુત ઋણતા કાર્બનની જોવા ન મળે, તેથી ઇલેક્ટ્રોનની ઘનતા છે એ ઘટતી નથી, તેથી તેનું OH બંધની ધ્રુવીયતામાં વધારો ન થવાથી આયનીકરણ વધતું નથી. ફિનોલની કમ્પેરિઝનમાં આ ટૂંકમાં લખ્યું મેં. બીજું અગત્યનું, આલ્કોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત થાય છે. જેવો તમારો OH બંધ તૂટ્યો આલ્કોહોલમાં એટલે ઇલેક્ટ્રોન O અને H બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર ગયું, એટલે આપણે આલ્કોક્સાઇડ આયનમાં OR- બતાવ્યો. જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર જે તમારો OH બંધ તૂટવાથી ઓક્સિજન પર સ્થાનાંતરિત થયો, એ હવે ત્યાંથી જે આપણે ફિનોલમાં સંસ્પંદન જોયું તે પ્રમાણે તમને એમાં જ સમજાવી દઉં.
આ બધું કે તમારે સંસ્પંદન બંધારણો બતાવવાના નથી, સમજવા માટે છે, એટલે સમજવું અગત્યનું છે. ફિનોલમાં મેં તમને બતાવ્યું છે. હવે અહીંથી ધારો કે આ OH બંધ તૂટે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ તમારું બીજું ઓક્સિજન પર વધારાનું જાય, એટલે ઓક્સિજન તમારું ઋણ વીજભરિત બને, એટલે ફિનોક્સાઇડ આયન બન્યો. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ માત્ર ને માત્ર ઓક્સિજન ઉપર સ્થાનીકૃત થતું નથી, પરંતુ એ અહીં જુઓ તમે, અહીં ડબલ બોન્ડ થશે એટલે અહીંયા બીજા કાર્બન પર ગયું, ચોથા પર ગયું, છઠ્ઠા પર ગયું, ફરી ઓક્સિજન પર જાય. તો આ પ્રમાણે શું થાય છે? સ્થાનાંતર થાય છે. અને સ્થાનાંતર થાય છે એ શબ્દ અહીંયા તમને સ્થાનીકૃતને બદલે વિસ્થાનીકૃત તરીકે આપ્યો છે કે ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર સંસ્પંદનને કારણે કાર્બન પરમાણુ પર વિસ્થાનીકૃત થાય છે, ફરે છે. બરાબર. પરિણામે ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધે છે. આલ્કોક્સાઇડમાં ઓક્સિજન ઉપર જ ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે, સ્થાનીકૃત શબ્દ વાપર્યો. જ્યારે ફિનોક્સાઇડ આયનમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરથી કાર્બન ઉપર પણ સ્થાનીકૃત થાય છે, એટલે વિસ્થાનીકૃત શબ્દ વાપર્યો, જેને કારણે સંસ્પંદનની ઘટનાને કારણે ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધે છે. સંસ્પંદન સ્થિરતા વધારે એવું આપણે 11માં પણ ભણી ગયા. તેથી ફિનોલની એસિડિક પ્રબળતા આલ્કોહોલ કરતા વધુ છે. તો બે બાબત આવે. ફિનોલમાં OH બંધની ધ્રુવીયતા sp2 સંકરણને કારણે વધુ છે, જે આલ્કોહોલમાં નથી. બીજું, ફિનોલમાંથી બનતો ફિનોક્સાઇડ આયન છે એમાં પણ ઇલેક્ટ્રોન જે છે તમારો, એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ સંસ્પંદનને કારણે કાર્બન પરમાણુઓ ઉપર થાય, વિસ્થાનીકૃત થાય છે. પરિણામે ફિનોલની સ્થિરતા વધે છે, જે ફિનોલની એસિડિક પ્રબળતામાં વધારો દર્શાવે છે. સાથે સાથે તેમ છતાં ફિનોક્સાઇડ આયન કરતાં ફિનોલની સ્થાયીતા ઓછી છે. એટલે આપણે માત્ર એસિડિક પ્રબળતાની કમ્પેરિઝન ફિનોલ અને ફિનોક્સાઇડમાં કરીએ તો ફિનોક્સાઇડ છે એ ફિનોક્સાઇડ આયન ફિનોલ કરતાં વધુ એસિડિક છે એવું કહેવાય, કારણ કે ફિનોલ કરતાં ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધારે છે એવું તમને દર્શાવ્યું છે. અને સ્થાયીતા વધારે હોવા પાછળનું કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ આખો આયન બન્યા પછી છે એ તમારો ઓક્સિજનથી કાર્બનના 2, 4 અને 6 પર જે સ્થાનાંતર થાય, અને એટલે એ યુગમાં પાછું H+ તરફ પ્રદાન થવામાં સમય લાગે, એટલે એની સ્થિરતા વધે છે એવું તમને આપ્યું છે. આપણો મુખ્ય તમારો જે પ્રશ્ન છે, આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિક પ્રબળતા કેમ વધુ, તો એ તમારું અહીંયા તમને સમજાવેલું છે. તો આ પેટા પ્રશ્ન તરીકે થયા. 2 માર્કમાં તમને આમાંથી કોઈ પણ એક આલ્કોહોલની એસિડિક પ્રબળતા સમજાવો, ફિનોલની એસિડિક પ્રબળતા સમજાવો, આલ્કોહોલ કરતા ફિનોલ શા માટે વધુ એસિડિક છે તે સમજાવો. આવા પ્રશ્નો આવી શકે, અથવા તો તમને એસિડિક પ્રબળતાનો યોગ્ય ક્રમ ગોઠવો આવો હેતુલક્ષી પ્રશ્ન પણ આવે. તો આ આપણો OH બંધ તૂટવાની આલ્કોહોલ ફિનોલની પ્રક્રિયામાંનો પહેલો વિભાગ, જે ધાતુ સાથેની પ્રક્રિયા હતી, અને એ જ તમને આલ્કોહોલ ફિનોલની એસિડિક પ્રબળતા પણ સમજાવે છે. એ બાબતો અહીંયા આપણે સ્પષ્ટ કરી.